एशिया की सबसे बड़ी शुगर फैक्ट्री और दक्षिण गुजरात में अधिक पेराई क्षमता रखने वाली बारडोली शुगर फैक्ट्री के चुनाव परिणामों ने सहकारी और राजनीतिक क्षेत्र में हलचल बढ़ा दी है। प्रबंध समिति की 14 सीटों पर किसान परिवर्तन पैनल के सभी उम्मीदवारों ने जीत दर्ज की है। वहीं भाजपा के पूर्व सूरत जिलाध्यक्ष भावेश पटेल और बारडोली विधायक व पूर्व कैबिनेट मंत्री ईश्वर परमार को भी हार का सामना करना पड़ा। बारडोली शुगर की 14 सीटों के लिए 2 दिन पहले मतदान हुआ था। कुल 5,504 सदस्य मतदाताओं में से 2,412 सदस्यों ने मतदान किया, जिससे मतदान प्रतिशत 43.82 रहा। गैर उत्पादक सहकारी मंडली की एक सीट पर सहकार पैनल के अनिल पटेल निर्विरोध चुने गए थे। आज आस्थान कन्या विद्यालय में चुनाव अधिकारी एवं डिप्टी कलेक्टर जिज्ञा परमार के नेतृत्व में मतगणना हुई। शुरुआती रुझानों से ही किसान परिवर्तन पैनल आगे रहा और अंत में सभी 14 सीटों पर जीत दर्ज की। इस परिणाम को स्थानीय सहकारी राजनीति में बदलाव के संकेत के तौर पर देखा जा रहा है। अब नई प्रबंध समिति के सामने किसानों की उम्मीदों पर खरा उतरने, बेहतर संचालन और पारदर्शिता बनाए रखने की जिम्मेदारी होगी। साथ ही आगामी शुगर मिल चुनावों पर भी इस परिणाम के प्रभाव को लेकर चर्चा तेज हो गई है। हूँ सतीशभाई शैलेषभाई पटेल, गाम मोटा, जूथ नंबर 1। મને આજે જે સભાસદ ભાઈઓએ જે સમર્થન આપ્યું છે, બારડોલી શુગર ફેક્ટરીના જે સભાસદોએ જે મારા પર ભરોસો રાખ્યો છે અને એ ભરોસો હું હંમેશ માટે હું નિભાવીશ અને મને જીત અપાવવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। શું કહેશો? પરિવર્તનની લહેર ફરી ગઈ છે? પરિવર્તનની લહેર ફરી ગઈ છે। સભાસદોનો આક્રોશ હતો અને અમારા પર વિશ્વાસ મૂકીને સભાસદોએ અમને જંગી બહુમતી વિજેતા જાહેર કરાવ્યા છે, તે બદલ તમામ સભાસદોનો હું આભાર માનું છું। કેવા મુદ્દા પરિવર્તન માટે અસરકારક રહ્યા? પરિવર્તન માટે લોકોને 10 વર્ષનું શાસન હતું, લોકોના ભાવનું કારણ હતું અને સભાસદોને અનેક મુશ્કેલી હતી, જેવા કે બરેલી શેરડીના મુદ્દાઓ અને શેરડી કટિંગના મુદ્દાઓ, આવા મુદ્દાઓને લઈને અમે ગયા હતા અને લોકોએ અમને સારો પ્રતિસાદ આપ્યો છે અને લોકોએ અમારી તરફેણમાં પૂરી પરિવર્તન પેનલમાં જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ હું સૌ સભાસદોનો આભાર માનું છું। અત્યારે મોટા ઝોનનું પરિણામ આવ્યું છે। સતીશભાઈ અમારા સાથી ઉમેદવાર મોટા ઝોનમાં જીતી ગયા છે। ખરવાસો ઝોનમાંથી મારી જીત નક્કી થઈને જાહેરાત કરવામાં આવી છે અને તમામ ઝોનમાં અમને લાગે છે લોકો સભાસદોનો જુવાળ જોતા કે અમારા દરેકે દરેક કિસાન પરિવર્તનના પેનલો જંગી બહુમતીથી વિજેતા થશે એવી હું આશા રાખું છું। આપનું નામ? મુકેશ ચંદ્ર નગીનભાઈ પટેલ, ગામ બગુમરા, જૂથ નંબર 7, ટુંડી લાગે છે ને કિસાન પરિવર્તન પેનલનો હું મેઇન કર્ણધાર હતો। આ બહુ ઐતિહાસિક જે અમારી 8 જૂથના જે પરિણામો આવ્યા છે બહુ ઐતિહાસિક છે। આ જૂના વર્ષોમાં બી તમે કદાચ એના પછાડી આપણે જઈએ તો આવી મોટી જે માર્જિનથી કોઈ જીત કે કોઈ હાર એવી નીકળી નથી। જેઓ આપણા વડલાઓ જ્યારે બી સ્વર્ગસ્થ રમણ કાકા, સ્વર્ગસ્થ ઈશ્વર કાકાએ ત્યારે પણ આ પરિણામ આવું અમે જોયું નથી, એટલે આ બહુ મોટી એ છે। એટલે હવે સાના એના પરથી સભાસદોએ આ વિચાર્યું એ અમે બી જરા થોડાક આના માટે તો અભ્યાસ કરવો પડે એવું થઈ ગયું છે। મુકેશભાઈ, ખાસ કરીને કયા એવા મુદ્દા હતા જે લઈને તમે સભાસદો પાસે ગયા હતા? કેમ કે એક તરફ તમારી લડાઈ છે તે છેલ્લા 10 વર્ષથી શાસનમાં સહકાર પેનલ સામે હતી। હા, એક તો પહેલો એ હતો કે રાજકીયની જે વસ્તુ અંદર હતી ને તે ઇન્વોલ્વમેન્ટ, એટલે એ બી અમારું મેઇન મુદ્દો હતો। પછી જે નાની બાબતોમાં જે નિર્ણયોમાં કચાશ રહેતી હતી એ બી અમારું હતું કે અમે એને સુધારણા કરીને તક જો આપે અમને સભાસદો તો અમે એને અવશ્ય સફળ કરશું। કેટલી ખુશી, સુપડા સાફ થઈ ગયા છે? અમને તો 8 જૂથ સુધીના આવ્યા છે, 8 સાફ થઈ ગયા છે, કપડા સાફ થઈ ગયા ને એટલે પૂરે નહીં 8 સુધી તો થઈ ગયા તો 15 સુધી છે તો પૂરેપૂરા જ થઈ જવાના। તમે 8માં જ આટલે માર્જિનથી જોવો છો કે જ્યાં 450-500થી એક ઉમેદવાર લીડથી નીકળતો હોય તો પાછા જે 5 હજુ બાકી છે એમાં બીજું કંઈ વિચારવાનું આવતું જ નથી। એ અવશ્ય આટલા માર્જિનથી જ બધા નીકળવાના છે। ખૂબ આનંદની વાત છે ને ખૂબ આનંદની વાત છે ને સભાસદોએ જે અમને વિશ્વાસ મૂક્યો એમનો અમે ખૂબ ખૂબ આભાર। હા, ને વિશેષ જવાબદારી બી આપી છે। હવે 5 વર્ષ માટે અમારે એ પુરવાર કરવાની રહેશે।